આમોદ તાલુકાના કોબલા ગામે હડકવાગ્રસ્ત ભેંસનું મૃત્યુ થતાં તેના માલિક સહિત અન્ય ગ્રાહકોએ આમોદ આરોગ્ય કેન્દ્રમાં જઈ વેક્સિન મુકાવી હતી। આમોદ તાલુકાના કોબલા ગામે અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો હતો, જેમાં કોબલા ગામે રહેતા જયેન્દ્રસિંહ પ્રવીણસિંહ રાજની ભેંસને કોઈ હડકવાગ્રસ્ત કૂતરું કરડી જતાં લાંબા ગાળા પછી ભેંસને હડકવાવું પડ્યું હતું, જેથી ભેંસમાં હડકવાના લક્ષણો જણાતા ભેંસ માલિક સહિત ગામ લોકોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી। આ ઉપરાંત ભેંસ વેતરતા આવ્યા બાદ ભેંસે એક બચ્ચાને પણ જન્મ આપ્યો હતો, જેથી ગામ લોકો ઉપરાંત અન્ય લોકોએ પણ ભેંસના કાચા દૂધની બળી બનાવીને ખાધી હતી। ત્યારબાદ ભેંસનું 3 દિવસ બાદ મોત થયું હતું, તેમજ પશુ ચિકિત્સકે ભેંસને હડકવા થયો હોવાનું જણાવતા ભેંસનું દૂધ પીધેલા સ્થાનિક ગ્રાહકોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી। આથી ભેંસના માલિકે જયેન્દ્રસિંહ રાજ તથા તેમના પરિવારે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવી હડકવા વિરોધી વેક્સિન મુકાવી હતી। ત્યારબાદ તેમના દૂધના ગ્રાહકોને તેમજ બળી ખાધેલા લોકોને પણ જાણ કરી હતી, જેથી તેમના ગ્રાહકોમાં અચંબિત બની ગયા હતા અને તબીબની સલાહ મુજબ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગામ લોકોએ વેક્સિન મુકાવવા દોત લગાવી હતી। ગતરોજ સાંજ સુધીમાં ગામના 32 લોકોએ વેક્સિન મુકાવી હતી, તેમજ હજુ પણ વધુ લોકો વેક્સિન મુકાવવા આવનાર હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું હતું। આ બાબતે કોબલા ગામના ભેંસ માલિક જયેન્દ્રસિંહ રાજે જણાવ્યું હતું કે ભેંસને કૂતરું કરડી જતાં હડકવા થયો હતો, પરંતુ જે તે સમયે અમોને જાણ ન હતી। જ્યારે ભેંસને હડકવાના લક્ષણો જણાયા ત્યારબાદ 3 દિવસ પહેલા ભેંસ મૃત્યુ પામી હતી। આ બાબતે સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબ ડોક્ટર માનસીએ જણાવ્યું હતું કે કોબલા ગામે ભેંસને હડકવા થયા બાદ ભેંસ મૃત્યુ પામી હતી, જેથી કોબલા ગામના લોકો જેમણે ભેંસનું દૂધ પીધું હતું તે બધા ગ્રાહકોને અહીંયા વેક્સિન મૂકવામાં આવી હતી। રાજ જયેન્દ્રસિંહ પ્રવીણસિંહ। કયું ગામ? કોબલા। હા, શું થયું હતું? ભેંસને લક્ષણો હતા હડકવાના, એટલે પછી અમે ડૉક્ટરને બોલાયા। ડૉક્ટર કે આવે એને હડકવા જ છે એટલે પછી એને 2-3 દિવસ પછી હવે ભેંસ મરી ગઈ છે। અમારા ત્યાંથી ગ્રાહક હતા દૂધના, એ બધાને અત્યારે વેક્સિન મુકાવવા લાયા છે। જી, કેટલા લોકોએ વેક્સિન મૂકવાની છે અત્યારે? ફળિયામાં જેટલા ગ્રાહકો છે એ બધાને મૂકવી પડશે। जी, अंदाजे 20 लोग सर। हाँ। आज हमारे यहाँ एक बहुत ही ज़्यादा अजीब केस सामने आया। यहाँ हमारे बाजू में एक कोबला गांव करके है, वहाँ पे एक भैंस को एक कुत्ते ने काट दिया। उस वजह से वो भैंस को हड़कवा गया था और वो भैंस मर गई, लेकिन वहाँ के पूरे गांव ने, वहाँ के सारे ग्राहकों ने वो भैंस का दूध पिया था। तो आज हमारे यहाँ पे वो सारे ग्राहकों को हमने हमारी तरफ से प्रोफाइलैक्सिस वैक्सीन बूस्टर दिया है फॉर ARV। एट प्रेजेंट हमारे यहाँ पे ऑलमोस्ट 32 वैक्सीन लेने के लिए 32 पेशेंट्स आ चुके हैं और अभी भी और बाकी आने के हैं। હાય હીર। હાય। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।